પ્રાઇવેટ હોસ્પિટલ ઘણી મોંઘી હતી, પણ ગીજુ બાળકને બચાવવા માટે મક્કમ હતો. પોતાની જાતને વેચીને પણ એ બાળકને બચાવવા માંગતો હતો. લોકો તો સંભળાવવા પણ લાગ્યા કે ખર્ચો પોસાતો નથી ને બાળક કાઢવા નીકળ્યા. બાળકને પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ કર્યો ને ત્યારે એનું કુલ વજન એના નાકમાં ભરાવેલી નળીઓ કરતાં પણ ઓછું હતું. હાથ લગાડીએ ને તો તૂટી જાય એવું નાજુક બાળક ઇન્ક્યુબેટરમાં પડ્યું હતું. ડોક્ટરે બહાર આવીને કહ્યું કે બાળકના બચવાના ચાન્સીસ માત્ર 1% છે. એટલે તમે જ્યારે કહેશો ત્યારે બાળકને પેટીમાંથી બહાર કાઢી લઈશું. એ સાંભળીને ગીજુ તો કે દીકરો છે મારો ડોક્ટર સાહેબ, એનો બચવાનો ચાન્સ 1% તો 1% હોય ને, તો પણ એ ચાન્સ હું લેવા માંગુ છું. મારાથી જે થશે તે બધું કરીશ ડોક્ટર સાહેબ, પણ મારા બાળકને બચાવી લો. આજે એવું જ દ્રશ્ય ફરીથી છે. એ વખતે તું ઇન્ક્યુબેટરમાં હતો, આજે તારો બાપ વેન્ટિલેટર પર છે. એ વખતે કાચની બારીની સામે એ ઊભો હતો, આજે તું ઊભો છે. પણ ફરક એક જ છે, એ વખતે તારા બાપની આંખોમાં છલોછલ પ્રેમ હતો તારા માટે, અને તારી આંખોમાં તારા બાપ માટે ભર્યો છે નકરો તિરસ્કાર. એ ગમે તેવો ભોગ આપીને પણ તને બચાવી લેવા માંગતો હતો. પોતાનું ઘર બાર વેચીને ઉધારી કરીને પણ તને 3 મહિના ઇન્ક્યુબેટરમાં રાખ્યો, અને તું એને એક દિવસ પણ જીવાડવા માંગતો નથી. હશે તારો બાપ જુનવાણી હશે, તારા પર ખીજાતો હશે, ચીડાતો હશે, તારી પાસેથી વધારે અપેક્ષાઓ રાખતો હશે. અરે હું તો કહું છું કે તારો બાપ ખોટો હશે, પણ અંતે તારો બાપ છે બાપ. બાપનો પ્રેમ દેખાતો નથી, બાપ પ્રેમ દેખાડી શકતો નથી. પણ એનો અર્થ એ નથી કે એને તારા માટે પ્રેમ નથી. અરે સૌથી વધારે એને તને પ્રેમ કર્યો છે. પાયમાલ થઈ જવા તૈયાર થઈ ગયો તો તને બચાવવા માટે. આનાથી વધારે કઈ સાબિતી જોઈએ છે તને તારા બાપના પ્રેમની? મારી ભૂલ થઈ ગઈ કાકા. મને મારા પપ્પા જોઈએ છે કાકા. એ મને નહીં, ઉપર જઈને તારા બાપને કે. એ જો જતો રહેશે ને તો પછી અફસોસ સિવાય તારી પાસે કાંઈ રહેશે નહીં.
મોટા કાકા કહીને ગયા હતા, વેન્ટિલેટર નહીં કાઢતા. આવશે એમનો દીકરો એમને મળવા. અને જો આવી ગયો. નથી કાઢ્યું.